ફ્રેન્ડ્સ, તમારા બધાનું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આઈ હોપ તમે બધા મજામાં જશો. હું પણ મજામાં જ છું. તો આજે ભાણિયાભાઈએ બહુ મસ્તી કરી છે. આગળ જોજો કેવી મસ્તી કરે છે. અને પછી અમે હવે શોપ પર જઈએ છીએ ફ્રી થઈને. પછી ત્યાં જઈને બતાવીએ તમે શું કરીએ છીએ. હાલ બોલ હવે શું કરસ તું? હે એ ઢીંગાયર શું કરસ તું? હે પણ ઢીંગલો તો જો તારા કરતા ડબલ મોટો છે. કેવડો છે? ક્યાં ભાગ્યો? હે સુઈ જવું છે ને? ઓહો, હવે શું લેવા જશ? ખાવાનું? એને અત્યારે ન ખાવાનું, એને હાલા તો કરે તું હવે હાલા ગા. હા એ હરખો ધોતો છે. હાલા ગા મહિને ને એ નો ખાય. એને મોઢું બંધ છે આમ જો. એને મોઢું જ બંધ છે આમ જો. ખોલતું જ નથી. જોઈ જો બંધ છે ને મોઢું. તારે ખુલ્લું તારે ખુલ્લું છે? હે એને બંધ થઈ ગયું છે. હુઈ ગયો જો. હુઈ ગયો જો. હુઈ ગયા. આંખ બંધ થઈ ગઈ? ખુલ્લી છે? ખુલ્લી છે આંખ? સોમ દીધું છે? ક્યાં સોમ દીધું છે? બતાય તો. હા સોમ દીધું છે. ત્યાં તો કેમ તું તેડી લે. હા એમ ન દેવાય. એમ થોડો ઉપડે ચતો તેડો પડે. આ બાજુ તો આ બાજુ આ બાજુ આવીને તેડે ને. વેફર મૂકી દે. અરે પણ આ તો ખંભે નાખ્યો ને ઉપાડ્યો પણ. ઓહો ઓહો. હવે હુરાઈ દે સોફા ઉપર. ને બાજુ બેસી જા. હવે તારે હુઈ જવું હે? ઉભો રે. લે હુઈ જા. હવે જગ્યા તું ઠાકી રહી એની સેવા કરી કરીને. પણ તું ત્યાં હમાય નહીં. ક્યાં હું હોય? તો ફ્રેન્ડ શોપ ઉપર પૂગી ગયા છીએ. અને આ બે જો સાવધાનની પોઝિશનમાં ઊભું રહી ગયું છે. શું કેવું? કેવી ઊભી છે જોઈ ભાઈ? અરીસામાં જોઈ જોઈને થાક્યું હોય એટલે આમ ફરીને ઊભી રહી ગયું. હવે શું કરવાનું છે? હવે અત્યારે જો સાફ સફાઈ કરી, ખંજવારી પોતા કરીને બધું ઝાપટી પછી દિવસની શરૂઆત કરી દેવાની. હથિયાર લઈ લ્યો તો હાલો. નાના મોટા બધે ચાલો અમે સાફ સફાઈ કરી લઈએ. ત્યાં સુધી તમે વ્લોગને લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ફ્રેન્ડ સાફ સફાઈ કરીને મસ્ત દુકાનની ચકાચક કરી નાખી છે દુકાનને મસ્ત. અને હવે જો અહીંયા શું કામ આલે છે? લેમિનેશન કરું. જરીક વોલપેપરમાં એક કાણું પડી ગયું હતું ને તો માથે જરીક લેમિનેશન કરવું પડે. ધૂળ ઘરી જતી અંદર. લગભગ આમ 5-6 મીટર જેટલી બધી ટેપ મારી દીધી છે. જ્યાં આવે ત્યાં બધે ઉખડી જ ગયું છે. હા જ્યાં અહીંયા બધે નહીં પટ્ટા ને પટ્ટા મારી દીધા. આને બેન બહાર કાઢો. હવે હમણાં બહાર જરીક સાફ સફાઈ થઈ જાય ને બધાની એટલે કાઢી થઈ જ ગઈ છે હવે સાફ સફાઈ બધાની. એમાં એવું ખોટું અત્યારે બહાર કાઢીને પછી ખોટા કપડાં મેલા થાય ને બધા સાફ કરી નાખો પછી કાઢવા. તો બહુ કપડાં મેલા કરી નાખે. એમાં જ્યાં ઓફ વ્હાઈટ પહેરાયું હોય ને એટલે અહીંયા બહુ ધ્યાન રાખવું પડે. એમાં અમુક જે માવા ખાતા હોય ને પિચકારી મારી મારીને વહ્યા જાય અને અમારા પીસ ખરાબ કરી નાખે. ચાલો મહેમાન જાય છે હવે. ઓકે બાય બાય ફ્રેન્ડ્સ. કેમ કે અમે 4-5 દિવસ હમણાં છે ને વ્લોગમાં દેખાશું નહીં. અને આ જો મોટા મહેમાન છે ને આપણા વ્લોગમાં પહેલી વખત આવ્યા છે. હા બરાબર છે. અને તોય કે અમે વ્લોગમાં દેખાશું નહીં. હા આવ્યા હોત પહેલી વાર તો દેખાવાનું. 4-5 દિવસ અમે રજા લઈએ છીએ પછી પાછા આવ્યા ભેગા જ રજા લેવાની વાતો કરે છે. અને કઈ કયો કો જો રાજની પાછળ રાજનું નામ લખેલું છે જોયું? ક્યાં?
અહીંયા પાછળ બોર્ડમાં હવે ઉતાવળ આવી છે જામનગર જવાની રાજને એના સસરા પાસે એટલે હવે ઊભો ન રહે. હા તાર મોબાઈલ તાર પાસે છે ને? માસ્ક પહેરીને બતાય તો બધાને. આતે હે ये लोग ઓલા સ્વિમિંગ કોસ્ટ્યુમમાં નો આવે એવું. રેડી ને? ચલો ગાઈસ હવે ઉપડી છે એની ધનો. યસ મળીએ પાછા તમને થોડાક દિવસ પછી. ત્યાં સુધી તમે પણ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ સવારથી ડાયરેક્ટ બપોર થયું ને બપોરથી ડાયરેક્ટ રોંઢો થઈ ગયો છે. શું લેવા હો અત્યારે સરપ્રાઈઝ છે આમાં. સરપ્રાઈઝમાં શું એ છે ગવા જાણે આમ એમ બંધ રાખીને બેઠા. ખોલો ને. તારે ક્યાં ખાવાનું છે? નહીં ચટણી ચોચ ચટણી ડીશ એટલે ખાવાનું જ બતાવો ને ખાલી. એ ઢોકલા ઢોકળા સ્ટીમ ઢોકળા કાલે ખાધા હતા અને અત્યારે આવું છે એકનું એક ખાવાનું. કાલે બીજા હતા ને આજે બીજા એકના એક નથી. કાલે થાણા કલર ના હતા, આજે જેતપુરના. છે. ચલો આમ નાસ્તો કરી લઈ પછી પાછા મળીએ આપણે જલ્દી. તમારે ખાવું હોય તો આવી જાવ. આવી જાઓ બધા ઢોકળા ખાવા. અહીં જેતપુરમાં આજુબાજુમાં રહેતા હોય આવી જાઓ સુખ ફેશન હબમાં. બરાબર ને? તો હવે ઘરે પૂગી ગયા છે અને જો જમવાની તૈયારી હાલે છે. આસન પથરાઈ ગયા છે. જમવા બેહો આસન ગ્રહણ કરો. એને તો ભૂખ લાગી હોય ને ફૂલ એવું લાગે છે. 9 વાગી ગયા. આ શું છે? હું એસે કહી દીવા સીપડા જેવું બેકડી. આ હે ને લીંબુ છે લીંબુ. મેં તો પહેલી વખત જોયા. તમે કોઈ જોયા હોય તો કોમેન્ટ કરજો. સીપડાની કલમ કરી હોય ને લીંબુ બની ગયા હોય એવું લાગે છે. હજી તો આ લીંબુ પાક્યા નથી. વિચાર કરો પાકતા હશે તો કેવડા થતા હશે. કેરી જેવું લાગે ને તો ખબર મને તો આમ પોપૈયા જેવું લાગે. મિની પોપૈયું હે ને બાકી. ચલો બધે થેપલા ચટણી તો સારી બનાવી છે. ગ્રીન ચટણી પાપડ ચા. દહીં પડ્યું છે? દહીં નો ખવાય અત્યારે શિયાળામાં. કેમ શું થાય? સાંજે નો ખવાય દહીં. કેમ ખાવું ઈ તો બધા કહેતા હોય શિયાળામાં તો શરદી ને એવું થાય એટલે ન ખવાય પણ સાંજે શું કામ ન ખવાય એ નથી ખબર. દહીં સવારે ખવાય. બસ ને સવારે શરદી ન થાય ખાઈ તો. અરે જનરલી એમ બધી ઋતુમાં. શિયાળામાં તો પછી શરદી જ થાય ઠંડુ હોય ને. બરાબર. તો ફ્રેન્ડ્સ 11 વાગી ગયા છે. સુવાનો ટાઈમ થઈ ગયો છે. ઊંઘ પણ બહુ આવે છે. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.